परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ગમદવત ગમણ હિત ગમ ઇન્દ્ર નવસ ગુણો ગુણો પ્રાણ કારણના ખાસ વસણા ગોતી આપણો ભીડો મિયા સંખેવાદો ગુણાઈ મુક્તિ પરિણામ. સર્વજ્ઞ ધર્મનું મૂળ છે અને સર્વજ્ઞ જે જોયા સ્વદ્રવ્ય એના લક્ષણ શું છે, એના ગુણો અથવા એના પરિણામ દ્વારા એ વસ્તુ જણાય, એ પરિણામ શું છે એનું વર્ણન છે. સર્વજ્ઞ પરમેશ્વરે સ્વદ્રવ્ય જોયા છે અને એમ છે છે નહીં કેમ છે, હોય એટલા જોયે ને, છે એટલા જોયા. છો છે, છો છે, હા છે ની હારે છો નો મેળ થાય છે. આવું છે, વસ્તુ એટલી છે. હા હા. અને તે પણ આત્માના જ્ઞાન પરિણામમાં એક સમય સ્વદ્રવ્ય એના ગુણને પરિણામ જાણે એવી એક સમયના પરિણામની તાકાત છે. એ તાકાતનું માપ અહીંથી બતાવે છે કે આવા દ્રવ્યો છે, એના ગુણો છે, એની પર્યાય છે. એને જે જાણ્યું છે એને પર્યાયમાં એને કહ્યું વાણી દ્વારા નીકળ્યું એવી અનંત પર્યાયનો ધરનાર કહ્યું ને ઇન્દ્રિય ગીજા મુક્તા મૂર્તથી ઇન્દ્રિય ગ્રાય છે. શું ઇન્દ્રિય ગ્રાય છે? એની પર્યાય દ્વારા ગુણ દ્રવ્યનો ખ્યાલ આવે છે ને. શું કહ્યું? મૂર્તથી ઇન્દ્રિય ગ્રાય છે. એ શું ચીજ ઇન્દ્રિય ગ્રાય છે? દ્રવ્ય ગુણ આખી ચીજ
એ પર્યાય જે મૂર્ત છે ઇન્દ્રિય ગ્રહ છે એ દ્વારા પછી દુર્ગને ગુણ મૂર્ત છે એમ નક્કી થાય. હા હા. અમૂર્ત એવા બાકીના દ્રવ્યોના ગુણો કહે નીચે હરગીત છે ને. અવગા ગુણ આકાશનો ગતિ હેતુતા છે ધર્મનો વળી સ્થાન કારણતા રૂપી ગુણ જાણ અધર્મનો છે કાળનો ગુણ વર્તના ઉપયોગ ભાંખ્યો જીવમાં એ રીતે મૂર્તિ જ્ઞાનના ગુણ જાણવા સંક્ષેપ. ટીકા યુગપત સર્વદ્રવ્યોને સાધારણ અવગાનો હેતુ દરેક દ્રવ્યને એક સમયમાં એનો ગુણ એટલે જેની પર્યાયનું સામર્થ્ય એક સમયમાં બધાને અવગાહન આપવાની તાકાત એક સમયના પરિણામમાં એને ગુણ કહે. યુગપદ સર્વદ્રવ્યોને સાધારણ એટલે બધાને રહેવા માટે એક જ એવું અવગાહનો હેતુ પણ આકાશનો વિશેષ ગુણ છે. એ ગુણ શબ્દ આકાશના ગુણ જે અવગાન છે એના વર્તમાન પરિણામ સર્વદ્રવ્યને રહેવા માટે અવકાશ છે. દ્રવ્યનું સ્વરૂપ પણ કોઈ અલૌકિક બીજા દ્રવ્યો જાણવા આવે છે ને શાસન બતાવે પ્રયત્ન કરીને જાણો પણ એનો હેતુ એ જે દ્રવ્ય ગુણ પર્યાય છે એને એક સમયની પર્યાય જાણવાની તાકાત રાખે છે. એનું માપ માટે આ પર્યાયનું જ્ઞાન કરવું એનું જ્ઞાન પર્યાયના જ્ઞાન માટે. હા હા. અને એ પર્યાયમાં આટલું જણાય આખા દ્રવ્યમાંથી એવી અનંતી પર્યાયની તાકાત છે. સર્વદ્રવ્યોને કારણ એટલે બધાને એક રૂપ એક દેનાર એવું અવગાનોનું નિમિત્ત રૂપ આકાશનો ગુણ આકાશના અવગાન ગુણના પરિણામનો એ ગુણ. અમારે પ્રશ્ન થતો સંપ્રદાયમાં ધર્માસ્ત્યના કેટલા ગુણ એક અરૂપી ને ગતિ મૂળ સમજતા ને બારિસ્ટર કહેવાતા બોલે ઘણું ને બોલે ધર્મના બારિસ્ટર ધર્માસ્ત્યના ગુણ બે અરૂપી ને ગતિ. પણ એક દ્રવ્ય એના પરિણામ અનંત દ્રવ્યની નાસ્તિ રૂપે છે એટલી તો એક પર્યાયની શક્તિ છે. અનંત ગુણ થયા અનંત ગુણ પર્યાયની તાકાત. હા 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 જાણું. એકી સાથે સર્વગમન પરિણામી હેતુથી તો છો અવગાહતો લેનારા પોતે પોતાથી લે છે એમાં ઓલું નિમિત્ત કહેવાય છે. અવગાહના ગુણનું પરિણામ નિમિત્ત કહેવાય. જાણું કાંઈ એમ એકી સાથે સર્વ ગમન પરિણામી ગમન કરાવનારા નહીં
પણ ગમન પરિણામી જે સમય છે એકી સાથે સર્વ ગમન પરિણામી ગતિરૂપે પરણવેલા વર્તમાન એવા જીવ પૂતગળો ગતિરૂપે પરણવેલા આમ સમજાણું કાંઈ સુનવાઈ આ વ્યાખ્યા એવી જણી છે અવગાહન લેનારા અવગાહનપણે લેવાની યોગ્યતા વાળા જીવ એને અવગાહન ગુણનું પરિણામ નિમિત્ત છે. એમ જીવને પૂદગો વર્તમાન ગમન પરિણામ વાળા ભાવવા ગમન પરિણામ વાળા ભાવવા વર્તમાનો એને ગમનનો હેતુ પણ એને એના પરિણામના હેતુ પણ ધર્મનો વિશેષ ગુણ ધર્મનો ગતિ ગુણ એના પરિણામ ગતિ હેતુ પણ ગતિ ગુણનું પરિણામ ગતિ ગુણ આ કીધો ગતિ ગુણ ગતિ ગુણ પ્રવૃત્તિ નિમિત્ત હોય ને સમજાણું કાંઈ સુજાનમલજી એમ કે આવડા પરિણામ ગતિ ધર્મ જરૂરી ધર્મ સ્થિરતા ધર્મ પર્યાયની નિમિત્ત હોય ને ગુણ ને શું છે યોગ્યની પર્યાયમાં લોકાલોક નિમિત્ત છે જ્ઞાન ગુણ નિમિત્ત છે. સમજાણું કાંઈ એક સાથે ઓલામાં યુગપદ લીધું હતું ને રહેનારા યુગપદ આ એકી સાથે સર્વ ગમન પરિણામી ગતિને પરણવેલા જીવ પૂતગળો ગતિને પરણવેલા છે પરણવેલાની હયાતી છે એને ગમનનો હેતુ પણ એના પ્રણમનને હેતુ પણ નિમિત્ત પણ ધર્મના ગતિ ગુણના પરિણામ છે. વિશેષ ગુણી કીધો પરિણામની જ વાત છે. આ તો વધારે સ્પષ્ટ ક્રમ હોય તો અમે ચૈતનનો પ્રેમન વિશે ઉપયોગ લીધો છે ને પર્યાયની નિમિત્ત છે ગુણ સમજાવવાની થઈ ગઈ છે. નૈમિતિક પર્યાય અને નિમિત્ત પર્યાયો જાણકારી ગતિ પરણમેલા પાસે એટલે વળી ધર્માસ્તિના પરિણામ નિમિત્ત પણ નિમિત્તને કાળે ઓલા પરણમેલા છે ત્યારે તેને ઓલાના પરિણામ નિમિત્ત કહેવામાં એટલી સ્વતંત્રતા છે. બીજા દ્રવ્યના પરિણામ નિમિત્ત ત્યારે કહેવાય કે અહીં ગતિ પરણમેલ જે પૂરતી પરણમેલા હોય તેને પરણમાવશે ત્યારે નિમિત્ત કે એમ નહીં પરણમેલાને તે ધર્માસ્તિકા એનો ગતિ ગુણ એટલે તે પ્રકારના પરિણામનો ગુણ એને નિમિત્ત છે. ચેતનજી શું સાંભળ્યું થા નહીં
હા હા આ તો સર્વજ્ઞ કહેલું. હા બીજા દ્રવ્યની વાત કરે છે એમાં પણ કેટલી ગંભીરતા છે. એનો ગુણ, ગુણનો અર્થ તો ધ્રુવ નહીં, એના ગુણને પણ જણાવનાર તો પર્યાય છે ને. ધર્માસ્તિની ગતિરૂપ પરિણામ તે ગુણને જણાવે છે કે આ પરિણામનો ગુણ ટીકાવ છે, એનો ધર્માદર ટીકાવ છે. સમજાણું કાંઈ? બે એકી સાથે અને વિશેષ કેમ કહ્યું કે એનામાં જે છે એવો ગુણમાં પરિણામ બીજામાં નથી. એકી સાથે સર્વ સ્થાન પરિણામી. હા હા એવી ટીકા કરી. એક સાથે સર્વને સ્થાન પરિણામી, સ્થિર પરિણામને પામેલા, સ્થિરતા પરિણામને પામેલા, સ્થાન પરિણામી. સ્થિરતા એટલે ગતિ છૂટીને સ્થિર થયેલા પામેલા, સ્થિરતાને પામેલા વર્તમાન. હા 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 એવા જીવોને અને પૂતગળોને સ્થાનનો હેતુ ઘણું, સ્થિતિનું સ્થિરતાનું નિમિત્તપણું અધર્મનો વિશેષ ગુણ છે. અધર્માસ્તિકાયનો વિશેષ ગુણ એટલે જે સ્થિરતાનો એનો ગુણ છે એના પરિણામ સ્થિરતા પરિણામી જીવ પૂતગલને નિમિત્ત છે. સમજાણું કાંઈ? એટલે તો કીધું ને, તેથી તો કીધું કે સ્થિતિ પરિણામી પામતા ને પામેલાને નિમિત્તે, એટલે એનાથી ક્યાં થયું? ગતિ પરિણામ પામેલા જીવ એટલે એમાં એનાથી થયું ક્યાં? વર્તમાન પરિણિતને નિમિત્ત ગતિ રૂપે વાળા, સ્થિરતા રૂપને વર્તમાન પરિણામને નિમિત્ત પરિણામ એના. સમજાણું કાંઈ? અધર્મનો વિશેષ ગુણ એટલે કે અધર્માસ્તિકાયનો જે ખાસ ગુણ છે સ્થિરતા એનો કાયમ, એના વર્તમાન પરિણામ સ્થાન પ્રાપ્ત સ્થિર પ્રાપ્ત એવા જીવ પૂતગળ નિમિત્ત છે. હા હા આવી વ્યાખ્યા સર્વજ્ઞ જીવન વસ્તુની સ્થિતિ. એને જ્ઞા કલ્પનાથી આત્માની વાતનું આમ તમારે જાણું સર્વજ્ઞ જેના સંપ્રદાયમાં નથી, એના સંપ્રદાયમાં સર્વજ્ઞ સ્વભાવી જીવ નથી. હા હા એના પર્યાયમાં સદદ્રવ્યો સ્મૃતિ સપ્તમું આપણું એક આચાર્ય ગમ્યું. સદ્રવ્યો બીજા અનંત આત્માઓ ધર્માશ્રી એ બધાનું અહીં એક સમયમાં પરિણમન જ્ઞાન પોતાનું છે. એ કાળમાં કહેશું એને એવડું કાળ નિમિત્ત છે, કાળના પરિણામ. હા હા સમજાણું કાંઈ? એના પરિણામ આના પરિણામ કાળ સિવાય બાકીના અક્ષય દ્રવ્યોને કાળ તો પોતે અહીં સિદ્ધ કરવો છે નિમિત્તપણે. વર્તના ગુણ એનો કાળ સિવાય બાકીના બધા દ્રવ્યોને દરેક પર્યાયે, ભાષા દેખો, દરેક પર્યાય તો એની છે દ્રવ્યની, દરેક પર્યાયે
સમય વર્તીનું હેતુપણું, એક સમય વર્તી રહ્યા છે એના પરિણામ પુનઃ ચાર દ્રવ્યના કાળ સિવાય કાળને તો નિમિત્તપણે સિદ્ધ કરવું છે ને, તો કે ઉપાદાન કોના પરિણામ છે ત્યાં એમ. બાકીના શેષ દ્રવ્યોને જીવને પૂતગલને ધર્માર્થને કાળ એ તો કાકા છે, પણ જીવ અને પૂતગલને દરેક પર્યાય સમય વૃત્તિ પર્યાય આ એક સમય છે એનું બતાવનાર કાળના પરિણામ નિમિત્ત છે. સમય વૃત્તિનું હેતુપણું, સમય સમયની પરિણતિનું નિમિત્તપણું. પરિણતિ તો પરિણતિ છે પોતાથી, એમ કીધું ને. સમય વૃત્તિનું, સમયનું પરિણમનનું હેતુપણું. પરિણમન તો એનું છે જીવને પૂતગલનું, દરેક જીવને દરેક પરમાણુ. કાળનો વિશેષ ગુણ છે. વર્તના ગુણ જે એનો કાયમ શીખાવી એના વર્તમાન પરિણામ અને વર્તમાન પરિણામને નિમિત્ત છે. દરેક દ્રવ્ય કાળ સિવાય પાંચે દ્રવ્યના તે સમયના પરિણામપણે પરિણતિ પર્યાયનો કાળ એક સમય છે એમ મુદત બતાવનાર કાળના અવર્તના ગુણમાં પરિણામ છે. નહીં ઘણું સામાય કરું હોવા કરું હરી પણ આ બધું કરતું. જીવ અનંત ગુણથી કાયમ રહીને તે સમયે તે પરિણમનનું સમયવર્તીપણું, પરિણમનનું સમયપણાનું વર્તન એને કાળ દ્રવ્યના વર્તન ગુણના પરિણામ નિમિત્ત છે. સિદ્ધાંત કંઈ તૂટવાનું છે એમ જોઈએ ને. ભૂલમનું આવ્યું ઘટપટ આદિ પરિણામને આત્મા દ્રવ્યો નિમિત્ત હોય તો સદાય રહે. હોમિગત હોઈ શકે જ નહીં. દ્રવ્ય નિમિત્ત હોય નહીં પરિણામ, બીજાના પરિણામને દ્રવ્ય નિમિત્ત ન હોય. સમજાણું કાંઈ છોટભાઈ? એ દ્રવ્યના જે યોગને ઉપયોગ પરિણામ છે એ દ્રવ્યના નથી. તેથી દ્રવ્યના નથી એ માનનારો યોગનો ઉપયોગ મારા છે. એના પરિણામ જળ આદિના પરિણામ કાળે એના પરિણામ નિમિત્ત કરતા કહેવાય. એના પરિણામનો કાળ તો તેના કાળે થયેલા જ છે. બીજા દ્રવ્યના એ ત્યાં નિમિત્ત આવ્યું ને ત્યાં એ પ્રશ્ન નથી. ફક્ત એ વખતે નિમિત્ત કોને કહેવું? નિમિત્ત કરતા કે જે વસ્તુના સ્વભાવમાં જોગ અને રાગ નથી એને જે માને છે કે જોગને ઉપયોગ મારા છે એવા એના પરિણામ, અજ્ઞાનીના એ પરિણામ. કેમ કે વસ્તુમાં કંપન અને રાગ છે નહીં, છતાં એ કંપન અને રાગ મારા એવો અજ્ઞાની માને છે. તેથી જળના પરિણામ કાળે
કે બીજા આત્માના પરિણામ થાય એને નિમિત્ત કરતા કહેવામાં. હા હા હા, શું શૈલી, શું સતને સિદ્ધ કરવાની રીત, ગજબ વાત. દિગંબર સંતો સાધારણ વાત કરે તો એમાં પણ પરમ સત્ય કઈ રીતે ઊભું કરે છે. હા, પણ જોગને ઉપયોગ પોતાના નથી, એવું જ દ્રવ્યનો સ્વભાવ છે, એવું જેણે જાણ્યું છે એને તો પરદ્રવ્યના પરિણામમાં નિમિત્ત કરતા પણ એને આરોપાતું નથી. હા હા હા, જેણે જોગને રાગ પોતાનો જાણ્યો નથી, પણ જાણનારનો જાણવાનો સ્વભાવ મારો છે એમ જેને જાણ્યું છે એને તે વખતના જોગને રાગ અને બહારના પરિણામ થાય કે આ જ્ઞાનને નિમિત્ત થાય છે. હા હા હા, શું શૈલી, સતની સ્થિતિ. એમ અહીંયા કે છે દરેક દ્રવ્યનો સમયવર્તી પરિણામ તો પ્રણમે છે, એમ કે છે. દરેક પર્યાયે સમયવર્તી પણ તે કાળનું પરિણામ પણ. હા હા, એનો કાળ છે ને એ પોતાનો. હા, સમજાણું કાંઈ. સમય વૃત્તિનું નિમિત્ત પણ એમ કીધું ને, સમય સમયની પરિણતિનું, વૃત્તિનો અર્થ પરિણતિ. હા, આ તો પ્રવચન સાર છે, ભગવાનના કહેલા આગમનનો સાર છે. હા હા, સમય સમયની પરિણતિનું એટલે કે કાળ સિવાય પાંચે દ્રવ્યના સમય સમયનું પરિણમન તો સમય સમયનું એનું પોતાનું છે. એમાં કાળનો વર્તના ગુણ ખાસ એનામાં છે, એના પરિણામે એને નિમિત્ત કહેવામાં આવે છે. હે ચંદ્રભાઈ? હા, ચૈતન્ય પરિણામ જીવના વિશેષ ભાષા જો ચોખ્ખી કરી. ચૈતન્ય પરિણામ જીવના વિશેષ, કેમ કે પરિણામ દ્વારા જણાય છે, ગુણ દ્વારા જણાતો નથી આત્મા. ચૈતન્યના જ્ઞાતા પરિણામ, દ્રષ્ટા પરિણામ, એ દ્વારા આ ગુણ ટીકાવ ને ગુણ ટીકાવ. સમજાણું કાંઈ? અરે આ બહારની કરાકૂટ કરતા થોડો અંદર જ્ઞાનના તત્વો શું છે એને વિચારમાં લે, કાળ ગાળે તો કેટલો લાભ થાય. આ બહારની પ્રવૃત્તિ કરે, ત્યાગ કર્યો, આ કર્યો, એની મહિમા લીધો. અંદરમાં મિથ્યાત્વનો ત્યાગ કેમ થાય? સમ્યક દર્શનનું ગ્રહણ કેમ થાય? એમાં કાળ આપે થોડો, ત્રણ કાળનું પરિભ્રમ મટી જાય ને. ચૈતન્ય પરિણામ જીવના વિશેષ ગુણ છે. જો ભાષા સીધા પરિણામ, એ ગુણને જ પરિણામ કહ્યા, એ પરિણામને જ ગુણ કહ્યો, પરિણામને જ ગુણ કહ્યા છે. સમજાણું કાંઈ? એમ ઓલા બધામાં લઈ ગયું. ધર્માસ્તી આકાશ
ચેતન પરિણામ જીવના વિશેષ ગુણ છે. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોના વિશેષ ગુણોનું સંક્ષેપ જ્ઞાન થતા यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.